જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। 1 યોહાન 2:15 જે કોઈ સંસાર ઉપર પ્રેમ રાખે છે તેનામાં પરમપિતા પ્રત્યે પ્રેમ હોતો નથી। આજે 30મી જાન્યુઆરી 2026 સંત હયાસિન્થા મેરિસ્કોટીના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત હયાસિન્થા ઇટાલીના વિતેર્બો શહેર નજીક આવેલા વિગ્નારેલો ગામમાં એક આબુદાર કુટુંબમાં જન્મી હતી। બાળપણમાં તે ભક્તિશીલ હતી, પરંતુ કિશોરાવસ્થામાં પ્રવેશતા જ સંસારિકતા તેના હૃદયમાં સ્થાન મેળવવા લાગી। માર્ક્વિસ કસીસુચ્ચી સાથે ગોઠવાયેલું લગ્ન થશે નહીં એવું સ્પષ્ટ બનતા 20 વર્ષની વયે તેણે વિતેર્બોમાં આવેલા સંત બર્નાર્ડિનના મઠમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો। 10 વર્ષ સુધી તે મઠમાં આરામદાયક અને સાંસારિક જીવન જીવી રહી હતી। એક વખતે હયાસિન્થા ગંભીર રીતે બીમાર પડી। એકલતા અને શાંત સમયે તેણે પોતાનું જીવન ઈશ્વરની નજરે જોયું। તેને સમજાયું કે તેના જીવનમાં આરામ, વૈભવ અને આધ્યાત્મિક શૂન્યતા છે, જે ધાર્મિક વસ્ત્રો ધારણ કરીને પણ તેને સંતોષ આપી શકતું નથી। ક્રોસ પર ઈસુ સામે પ્રાર્થના કરતી વખતે હયાસિન્થાનું હૃદય આ વિચારથી ઘેરાયું, ખ્રિસ્તે મારા માટે દુઃખ સહન કર્યું, પરંતુ મેં તો માત્ર મારા માટે જ જીવન જીવ્યું। આ આંતરિક ઈશ્વરાનુભૂતિએ તેના હૃદયને ભેદી નાખ્યું। હયાસિન્થાએ પોતાના પાપો માટે ઊંડી પશ્ચાતાપની વ્યથા અનુભવી અને ખરાબ ઉદાહરણ માટે લાજ અને વિનમ્રતા અનુભવી અને સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત થવાની તીવ્ર ઈચ્છા અનુભવી। તેણે વૈભવી વસ્ત્રો અને સામગ્રી ત્યજી દીધી, પોતાના ખરાબ ઉદાહરણ માટે સહવાસી બહેનો પાસે ક્ષમા માંગી અને શારીરિક પ્રાયશ્ચિત કરવાનું શરૂ કર્યું। જ્યારે વિતેર્બોમાં પ્લેગ રોગ ફેલાયો ત્યારે તેણે દિવસ રાત દર્દીઓની સેવા કરી। ગરીબો અને ત્યજિતોના સંરક્ષણ માટે તેણે 2 ભક્તિ સંઘોની સ્થાપના કરી। સંસારિક જીવન દરમિયાન પણ હયાસિન્થા ઈશ્વર માતા મરિયમ પ્રત્યે ઊંડી ભક્તિ ધરાવતી હતી। આથી જ્યારે 30 જાન્યુઆરી 1640ના રોજ તેણે આ દુનિયામાંથી વિદાય લીધી। 1807માં પોપ પિયુસ સાતમાએ તેણીને સંત તરીકે ઘોષિત કરી। હે પિતા પરમેશ્વર, સંત હયાસિન્થા મેરિસ્કોટીના મધ્યસ્થતા દ્વારા અમને સાચા મન પરિવર્તનનું અને તારા પવિત્ર હૃદયમાં જીવન જીવવાનું અનુગ્રહ આપ। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે। આમીન।